અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ અંગે ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે જણાવ્યું હતું કે ડીસીબી ક્રાઇમ અને એટીએસના સંયુક્ત ઓપરેશનમાં પોલીસે અમદાવાદ એરપોર્ટની બાઉન્ડ્રી વોલ પાસેથી 3 આરોપીઓને ઝડપ્યા હતા અને 15 દિવસના નવજાતનું રેસ્ક્યુ કર્યું હતું. ધરપકડ કરાયેલા આરોપીઓ તેમજ વેચનાર અને ખરીદનાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઈડરથી બનાસકાંઠાની જે બોર્ડર છે આપણે સાબરકાંઠાની, ત્યાં એ રોડ ઉપરથી એ લોકોએ આ બાળકને યુનુસ પાસેથી મેળવેલું અને આ બાળક એ લોકો હૈદરાબાદ જઈને આપવાના હતા. આજે માહિતી આધારે આ લોકોને ધરપકડ કરવામાં આવેલી છે, એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે અને આગળની આ જે આખી ટોળકી જે છે બાળ તસ્કરીનું જે કામ કરે છે એમાં આના અલગ અલગ પાસા જે છે કે આ બાળકને જન્મ આપનાર માતા, આ બાળકને આરોપીઓ સુધી પહોંચાડવા માટેની વચ્ચેની કડી વગેરે ઘણી બધી બાબતોની તપાસ હાથ ધરાઈ રહેલી છે. હાલ ક્રાઇમ બ્રાન્ચની આ ગુનાની તપાસના કામે લાગેલી છે અને ટૂંક સમયમાં આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની પણ ધરપકડ થવામાં આવનાર છે.